હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી આજની રેસીપી છે ઇડલી ફ્રાય. તો ઇડલી ફ્રાય બનાવવા માટે મેં સૌપ્રથમ તો ખીરું રેડી લીધું છે. કોઈ બનાવવાનો પહેલાં પ્લાન નહોતો, એ માટે મેં ખીરું રેડીમેડ લીધું છે અને બટેકા બાફવા મૂક્યા છે. ત્યારબાદ મેં એક ટમેટું લીધું છે. ટમેટાને આવી રીતે નાના નાના કટકા કરી લઈશું. મરચું એક લીધું છે. મરચાંના આવી રીતે નાના નાના કટકા કરી લઈશું અને એક ડુંગળી લીધી છે. તો ડુંગળીના પણ કટકા કરી લઈશું. તો ડુંગળી, ટમેટું, મરચું સરસથી ત્રણેય કટ કરી લે એક પ્લેટમાં રેડી કરી લઈશું. તો મેં સુધારી લીધું છે, સમારી લીધું છે. માત્ર 10થી 15 મિનિટમાં બની જાય એવું આ ફૂડ છે. જો તમે કંઈ પ્લાન ન કર્યો અને તમે બનાવવાનું વિચારતા હોય તો તમે આવી રીતે રેડી ઇડલી ખીરું લઈને પણ બનાવી શકો છો. બહારનો ખીરુંમાં મીઠું નથી આવતું, એટલા માટે મેં આમાં ખીરુંમાં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, ઈનો નાખ્યો છે અને એને એક્ટિવેટ કરવા માટે ઉપરથી થોડું પાણી નાખ્યું છે. તો એ નાખીને આપણે એકદમ સરસથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એક્ટિવેટ થઈ ગયું છે અને એમાં એકદમ સરસ ફીણ વળી રહ્યા છે. તો હવે ઇડલી મૂકવા માટે મેં સૌપ્રથમ તો ઢોકળિયાનો ઉપયોગ નથી કર્યો, પણ એક તપેલું લીધું છે. તેમાં સ્ટેન્ડ મૂકીને થાળી લીધી. થાળીમાં તેલ ચોપડવાનું છે. ત્યારબાદ જે ખીરું રેડી લીધું હતું એ ખીરું એમાં નાખ્યું છે અને આવી રીતે ઢાંકી દીધું છે. તો 10થી 15 મિનિટ આપણે રાહ જોશું. જે બટેકા બાફવા મૂક્યા હતા તે બફાઈ ગયા છે. તો આવી રીતે બટેકાની બધી છાલને કાઢી નાખીશું. બટેકાની છાલ કાઢી નાખી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઇડલી બની ગઈ છે, રેડી થઈ ગઈ છે. તો તેને ઠરવા મૂકી દઈશું. અને ડુંગળી, ટમેટાં, મરચાં જે કટ કર્યા હતા તે છે હવે રેડી થઈ ગઈ છે ઇડલી. તો તેને એકદમ ભૂકો કરી લઈશું. ઠરી જાય પછી ભૂકો કરવાનો છે. ગરમમાં તમે કરશો તો બધું ચીકણું બની જશે. હવે તેને વઘારવાની રેસીપી સ્ટાર્ટ કરીશું. તો સૌપ્રથમ મેં કઢાઈ લીધી છે. કઢાઈમાં તેલ મૂકીને રાઈ જીરુંને એડ કર્યા છે. રાઈ જીરું નાખીને તે ન ફૂટે ત્યાં સુધી આપણે રાહ જોશું. રાઈ જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં થોડા લીમડાના પાન એડ કરી દઈએ અને જે ડુંગળી, ટમેટું, મરચું કટ કર્યું હતું તેને આપણે તેમાં એકદમ સાતરી લેવાના છે. તો મેં સાતરવા મૂક્યા છે. તો જુઓ, એકદમ બધું મિક્સ કરવાનું રહેશે. તો આવી રીતે સરસથી એકદમ ત્રણેય મિક્સ કરીને તેને પકવવાના રહેશે. તેને એકદમ સરસથી પકાવી લેવાના છે. ત્યારબાદ તેમાં મેં થોડું મીઠું એડ કર્યું છે. મીઠું પહેલાં નાખી દઈશું જેથી કરીને જલ્દીથી પાકી જાય, ચડવામાં મદદ રહેશે. તો જોઈ શકો છો તમે કે સરસથી ચડી રહ્યું છે. ત્યારબાદ મેં હળદર એડ કરી છે. એનો કલર પણ એકદમ સરસ લાગી રહ્યો છે. ને જુઓ તમે, ડુંગળી એકદમ સરસથી ચડી રહી છે. ટમેટાં પણ એકદમ સરસથી ચડી રહ્યા છે. ઓછા ટાઈમમાં બહુ સરસ બની જાય એવી વાનગી છે. કોઈ પ્લાન વગર તમે વિચાર્યું હોય કે આજે શું બનાવવું છે અને આ બનાવવાનું વિચારો તો બહુ સરસ રહેશે કે ઇડલીનું ખીરું બસ રેડી લઈને આવી રીતે બધું સાતરીને બનાવી લઈએ તો ઓછી ઝંઝટથી જલ્દીથી બની જાય એવું છે રેસીપી. ત્યારબાદ મેં તેમાં લસણની ચટણી એડ કરી છે. તમે લસણની ચટણી પહેલાં પણ એડ કરી શકો છો અને ન પસંદ હોય તો તમે ન નાખો તો પણ ચાલે, ઓપ્શનલ છે. ત્યારબાદ જે બટેકા બાફ્યા હતા એ ઠરી ગયા છે. તો હવે તેને કટ કરી લઈશું નાના નાના એવા. અને તમે જોઈ શકો છો કે આ બધું એકદમ સરસથી ચડી ગયું છે. તો તેમાં હવે બટેકા જે સુધાર્યા છે તેને એડ કરીને એકદમ સરસથી મિક્સ કરી લઈશું. તો જુઓ, સરસથી મિક્સ થઈ ગયા છે. આવી રીતે બધું મિક્સ કરવાનું રહેશે.
તેલ પણ સરસથી ફૂટી ગયું છે, એટલે એકદમ સરસથી ચડી ગયું છે. તો એકદમ સરસથી ઇડલી ફ્રાય મસ્ત સુગંધ એટલી સરસ મસાલાની આવી રહી છે કે જલ્દી બની જાય તો જલ્દીથી ટેસ્ટ કરી લઈએ, જમી લઈએ. તો ત્યારબાદ લાસ્ટમાં મેં મરચું એડ કર્યું છે. મરચું તમે તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો. જો તમે ઓછું ખાતા હોય લાલ મરચું તો ઓછું, વધુ ખાતા હોય તો વધુ. ત્યારબાદ જે ઇડલીને મેં બનાવી હતી, ઇડલીનો ભૂકો તેમાં નાખીને એકદમ સરસથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મારી ઇડલી ફ્રાય સરસથી બની રહી છે. તો સરસથી આવી રીતે એકદમ ઇડલી મિક્સ થઈ રહી છે અને સરસથી બની રહી છે. તો તમે જોઈ શકો છો કે મારી ઇડલી ફ્રાય રેડી છે. તેને ધીમા ફ્લેમ પર આપણે તેને આવી રીતે પકવવાની છે. ત્યારબાદ થોડો ગરમ મસાલો એડ કરીશું અને થોડું લાલ મરચું પણ એડ કરીશું. અને ત્યારબાદ ગાર્નિશિંગ માટે આપણે તેમાં ઉપરથી કોથમરીને છાંટી દઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરી અને કમેન્ટમાં જણાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી છે. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.